ન્યૂઝમાં આગળ વાત કરીએ તો અમરેલી સિવિલ હોસ્પિટલમાં ગર્ભાશયના ઓપરેશન બાદ મહિલાના શંકાસ્પદ મોતથી પરિવારજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ફોરેન્સિક રિપોર્ટમાં વિલંબ થતાં પરિવારજનોએ 5 દિવસથી મૃતદેહ સ્વીકારવા માટેનો ઇનકાર કરી દીધો છે અને હોસ્પિટલના પટાંગણમાં ધરણા શરૂ કર્યા છે। મહિલાઓ દ્વારા છાજિયા લઈને વિરોધ પ્રદર્શન કરાયું હતું, જ્યારે સમાજના આગેવાનોએ કલેક્ટર અને પોલીસને આવેદનપત્ર આપી અને ન્યાયની માગણી પણ કરી છે। પરિસ્થિતિ તંગ બનતા સિવિલ હોસ્પિટલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। તંત્ર દ્વારા રિપોર્ટ બાદ યોગ્ય કાર્યવાહીની ખાતરી અપાઈ છે। જે ઓપરેશન કરવામાં આવ્યું એમાં જે બ્લડની નસ કપાઈ ગઈ છે, એમાં જે આ બૈરાનું મોત નિપજેલું છે। એટલે આ બૈરા 6 દિવસથી લાશ પડી છે અને આ લાશને અમે લેવાના નથી। પીએમ નોટ આવે ત્યાં લગી અને જ્યાં લગી આ મેનેજમેન્ટ જે છે ટ્રસ્ટીઓ એની માથે કેસ દાખલ થાય અને જે ત્યાં લગી આ ન્યાય ન મળે ત્યાં લગી આ લાશ લેવાની નથી અને કેટલાક લગી અમે સહન કરશું। સરકારશ્રીને આવી જો થોડીક તો ધ્યાન દોરો કે અમે આજે 6 દિવસથી લાશ લઈને બેઠા, આવું કોઈ દિવસ નહીં ગુજરાતમાં બન્યું હોય। અમે 6 દિવસથી લાશ લઈને બેઠા ને હજી આવનારા સમયમાં પણ બેસવાના છીએ જ્યાં લગી આ મેનેજમેન્ટ ઉપર કેસ તો દાખલ થાય। 19 તારીખે રાત્રે 10:30 વાગે લગભગ પેશન્ટનું ડેથ થઈ અને એ થયા પછી તાત્કાલિક એને પોલીસને આપણે જાણ કરી અને એનો એડી નોંધાવી, ગુનો એની એફઆઈઆર નોંધાવી અને એની આગળની તપાસ કરવા માટે અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ પેનલથી બીજી મેડિકલ કોલેજ સરકારની હોય એ ખાતે લઈ જવા માટે અમે જાણ કરી। પછી એને ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા 19 તારીખે અને ત્યાં એનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થયું અને એ પોલીસની તપાસ ચાલુ છે, એ વિગત બધી ચાલુ છે। એટલે આગળની કામગીરી છે તે હવે પોલીસના સ્તરે ચાલે છે। કોથળીની સારવાર માટે 16 તારીખના રોજ એડમિટ થયેલ, મૂળ બરવાળાના છે અને સારવાર માટે સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે એડમિટ થયા હતા અને એમને કોથળીનું ઓપરેશન બાદ 19 તારીખના રોજ સાંજે કોઈ અગમ્ય કારણોસર એમનું મૃત્યુ થયેલું। આ બાબતે અમરેલી સિટી પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માત ગુનો એડી દાખલ કરવામાં આવી છે અને હાલ ફોરેન્સિક પીએમ ભાવનગર ખાતે તેમનું કરવામાં આવ્યું છે। હાલમાં આગળ એનું જે પણ ફાઇનલ ફોરેન્સિક કોઝ ઓફ ડેથ આવે એના આગળ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે।